અંકુર એજ્યુકેશન પાટણ યુટ્યુબ ચેનલ અત્યારે જીસેટને લગતા વિડીયો બનાવી રહ્યું છે, ત્યારે આપ આ પરીક્ષામાં સફળ થાઓ તે અભિલાષા સાથે આપ આ દરેક એપિસોડ જોતા રહો, વાંચો અને સાંભળો, અને આપ સારામાં સારી સફળતા મેળવી અને પરીક્ષા પાસ કરો. એ આપણે દરેક એપિસોડ જો યોગ્ય લાગે તો લાઈક કરો અને આપના સગા સંબંધીઓને પણ શેર કરતા રહો, જેથી તેઓ પણ કોઈ પરીક્ષા આપતા હોય તો તેમને લાભદાયી નીવડે. એપિસોડ નંબર 13 ઓક્ટોબર 2014નું પ્રશ્ન પેપર છે. અહીંયા 20 પ્રશ્નો છે, જેનું સારાંશ સાહિત્ય સોલ્યુશન અમે બતાવી રહ્યા છીએ. જરૂર જણાય ત્યાં જે વિકલ્પો આપ્યા છે ઓપ્શન, તેના પ્રશ્નો કેવા હોઈ શકે તે પણ અમે સમજાવી રહ્યા છીએ. તો જરૂર અમારા દરેક એપિસોડ જોવાનું ચૂકશો નહીં અને આપ સફળતા હાંસલ કરો એ જ અભિલાષા. પ્રશ્ન 1. નીચેનામાંથી શું ઉચ્ચ શિક્ષણના પ્રદાન માટે સૌથી ઓછું ઇચ્છનીય છે? પ્રશ્ન જુઓ. સૌથી ઓછું ઇચ્છનીય છે. 4 ઓપ્શન આપેલા છે, તેમાં વધુ ઇચ્છનીય પણ છે, પણ સૌથી ઓછું ઇચ્છનીય શું છે તે તમારે જવાબમાં જણાવવાનું છે. વિકલ્પો છે: વિદ્યાર્થીઓમાં સ્વતંત્ર વિચારણાનો વિકાસ, વિદ્યાર્થીઓમાં ઊંડાણ મેળવવા માટેનું કૌશલ્ય વધારવું, પરીક્ષા આપવા માટેની સારી પૂર્વ તૈયારી, માળખાગત વિચારણામાંથી બહાર નીકળવામાં મદદ. સાચો આવશે ઓપ્શન સી, પરીક્ષા આપવા માટેની સારી પૂર્વ તૈયારી હોવી જરૂરી છે. અને આશા રાખું કે આ ઓપ્શનને ધ્યાનમાં રાખી આપ પરીક્ષા આપવા માટેની સારી પૂર્વ તૈયારી એ સૌથી ઓછી ઇચ્છનીય છે, પરંતુ બાકીના ત્રણે વધુ ઇચ્છનીય છે, એટલે એને ધ્યાનમાં રાખીને તમે આગળ વધશો એ જ આશા. પ્રશ્ન 2નો જવાબ અહીંયા બતાવી દીધો છે કે ઓપ્શન 1, 2 અને 4 નંબરના જે વિધાનો છે, વિષય વસ્તુનું જ્ઞાન, અસરકારક મૌખિક પ્રત્યાયન અને વિદ્યાર્થીઓના માનને પાત્ર બનવું, આ જે 3 બાબતો છે તે શિક્ષકના કેટલાક ગુણો દર્શાવ્યા, તેમાંથી અસરકારક શિક્ષણ માટે સૌથી યોગ્ય ગુણ સમૂહ બતાવ્યો છે. પ્રશ્ન 3. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાનો વિકાસ કરવા માટે નીચેનામાંથી કઈ પ્રયુક્તિ વધારે યોગ્ય છે? અહીંયા પણ સમજો પ્રશ્નને કે વધારે યોગ્ય છે બતાવ્યું છે, બાકીની 3 યોગ્ય તો હશે જ. ઓપ્શન છે વ્યાખ્યાન, નિદર્શન, ક્ષેત્રીય અભ્યાસ, સ્વ અધ્યયન સામગ્રી પૂરી પાડવી. સાચો આવશે ઓપ્શન સી, ક્ષેત્રીય અભ્યાસ. તો સૌથી વધારે યોગ્ય છે ક્ષેત્રીય અભ્યાસ, એટલે કે તમે જે તે ક્ષેત્રમાં મૂકો તો ત્યાં એ વ્યક્તિ ઘડાશે અને સર્જનાત્મકતાનો વિકાસ થશે. પ્રશ્ન 4. વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન પરીક્ષણ કરવામાં આવે તેને શું કહેવાય છે? વર્ગખંડ પરીક્ષણ, વિકાસાત્મક પરીક્ષણ, સમગ્ર પરીક્ષણ કે સર્વગ્રાહી પરીક્ષણ? આ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે, તો બાકીના જે વિકલ્પો છે ઓપ્શનો, તેને ધ્યાનમાં રાખીને પણ નવા પ્રશ્નો બનાવી શકાય છે. સાચો જવાબ છે ઓપ્શન બી, વિકાસાત્મક પરીક્ષણ. પ્રશ્ન 5. નીચેનામાંથી શું વિદ્યાર્થીને અધિક શીખવવામાં મદદ કરે છે? નોંધ આપવી, વર્ગખંડમાં ચર્ચા, મુખ્ય મુદ્દાની સમજૂતી કે શિક્ષકનું જ્ઞાન? સાચો આવશે ઓપ્શન બી, વર્ગખંડમાં ચર્ચા. વર્ગખંડમાં જો ચર્ચા કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અધિક શીખવે છે, અધિક સારી રીતે શીખી શકે છે. ફક્ત નોંધ આપવાથી કે મુદ્દાઓને સમજી બતાવવાથી કે શિક્ષકનું જ્ઞાન છે તે પ્રદર્શિત કરવાથી વિદ્યાર્થી વધુ શીખી શકતો નથી, પણ જો અધિક શીખવામાં મદદ કરતું હોય તો તે વર્ગખંડમાં ચર્ચા છે, વર્ગખંડમાં ચર્ચા થવી જોઈએ જ. પ્રશ્ન 6. રચનાવાદી અભિગમમાં વિદ્યાર્થીને ખલકે તરીકે જોવામાં આવે છે? પ્રતિચારાત્મક વ્યક્તિ, વિકાસશીલ વ્યક્તિ, સંવેદનશીલ વ્યક્તિ કે અન્વેષણાત્મક વ્યક્તિ? સાચો આવશે ઓપ્શન ડી, અન્વેષણાત્મક વ્યક્તિ. અહીંયા રચનાવાદી અભિગમ બતાવે છે માટે
તે માનવેષણાત્મક વ્યક્તિ તરીકે ખાસ જોવામાં આવે છે. તો બાકીના વિકલ્પો માટે કયા અભિગમમાં પ્રશ્નો બની શકે છે? પ્રશ્ન 7. જ્યારે વ્યાપ વિશ્વના બધા એકમો સામાન્ય રીતે ગમતા હોય ત્યારે પસંદગી કરવા માટે વપરાતી નમૂના પસંદગી પદ્ધતિને ખાલી જગ્યા કહેવાય. અનયાદચ્છિક નમૂના પસંદગી, કોટા નમૂના પસંદગી, સ્નોબોલ નમૂના પસંદગી કે યાદચ્છિક નમૂના પસંદગી? સાચો જવાબ છે ઓપ્શન ડી, યાદચ્છિક નમૂના પસંદગી. પ્રશ્ન સમજો કે બધા એકમો સમાન રીતે ગમતા હોય ત્યારે યાદચ્છિક નમૂના પસંદગી લેવી જરૂરી છે. તો બાકીની પસંદગી ક્યારે લઈ શકાય તેના પ્રશ્નો અલગ રીતે પૂછી શકાય છે, જે આપણે આગળના કેટલાક વિડીયોમાં જોયું છે. એપિસોડની અંદર દરેક પ્રશ્નો અંદર આવી જશે. પ્રશ્ન 8. સંશોધક એક સંસ્થાનું ભવિષ્ય જાણવા માટે અભ્યાસ કરવા માગે છે. આ અભ્યાસ માટે કયું ઉપકરણ તેના માટે સૌથી યોગ્ય છે? 4 ઉપકરણો આપેલા છે, પણ સૌથી યોગ્ય કયું છે? પ્રશ્નાવલી, અવલોકન, મુલાકાત કે ક્રમ માપદંડ? સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રશ્નાવલી. પ્રશ્ન 9. ઉત્કલ્પના ખાલી જગ્યાની રીતે દર્શાવી ન શકાય. ઓપ્શન: શૂન્ય અને પ્રશ્ન સ્વરૂપે, ઘોષણાત્મક શબ્દ સમૂહ તરીકે, સામાન્ય શબ્દ સમૂહ તરીકે, દિશાસૂચક સ્વરૂપ તરીકે. સાચો જવાબ છે ઓપ્શન સી, સામાન્ય શબ્દ સમૂહ તરીકે એને દર્શાવી ન શકાય. પ્રશ્ન 10. કોઈ સ્ત્રોતમાંથી લીધેલી પાઠ્યસામગ્રી તેના સંદર્ભ દર્શાવ્યા વગર સંશોધન અહેવાલમાં ગોઠવી તેને ખાલી જગ્યા કહે છે. પ્રશ્ન સમજો. જે કોઈ આપણે સ્ત્રોતમાંથી કોઈ પાઠ્યસામગ્રી લીધી હોય તેનો સંદર્ભ દર્શાવવો જરૂર છે, પણ જો દર્શાવીએ નહીં અને એમને અહેવાલમાં ગોઠવી દઈએ તો એને શું કહેવાય? ઉઠાંતરીવાદ કહેવાય, લોકપ્રિયતાવાદ કહેવાય, પૂર્ણતાવાદ કહેવાય કે સંદર્ભવાદ કહેવાય? સાચો જવાબ છે ઓપ્શન એ, ઉઠાંતરીવાદ કહેવાય. પ્રશ્ન 11. સંશોધનમાં સોપાનોની સાચી શ્રેણી કઈ છે? અહીંયા શ્રેણીના ક્રમ આવેલા છે. તમારે જોવાનું છે કે કયા ઓપ્શનમાં સાચી શ્રેણી ક્રમ બતાવેલો છે. ઓપ્શનો છે નમૂના પસંદગી, સમસ્યા ઓળખ, ઉપકરણોની રચના, માહિતી વિશ્લેષણ અને માહિતી એકત્રીકરણ. આ 5 બાબતોને કયા ક્રમમાં ગોઠવવામાં આવે તો સાચી શ્રેણી બને છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, માહિતી વિશ્લેષણ. માહિતી વિશ્લેષણ છેલ્લે હોય એ જવાબ સાચા, તો એ માટે બી અને ડી 2 ઓપ્શન છે. હવે બી અને ડીમાં જોઈએ તો બંને લગભગ સરખા મળતા આવે છે. જોવા જાઓ તો બીમાં સમસ્યા ઓળખ છે, ડીમાં સમસ્યા ઓળખ છે. બીમાં ઉપકરણોની રચના છે, ડીમાં નમૂના પસંદગી છે. અહીંયા ધ્યાન આપવાનું કે ઉપકરણ રચના પહેલાંથી કરી દેવાય નહીં, પહેલાં નમૂના પસંદગી લેવી પડે. માટે ઓપ્શન ડી સાચો જવાબ છે. સમસ્યાની ઓળખ કરો, નમૂનો પસંદ કરો, પછી ઉપકરણ બનાવો, પછી માહિતી એકત્ર કરો અને પછી માહિતીનું વિશ્લેષણ કરો. આ ક્રમ યાદ રાખી અને તમે તમારા આપેલા પ્રશ્નની સાચો જવાબ તમે મેળવી શકશો. પ્રશ્ન 12. કાર્યકર્તાઓ જેવા કે શિક્ષકો, સલાહ દર્શકો અને અન્ય વ્યવસાયિકો કેટલીક સમસ્યાઓના ઉકેલ માટે પદ્ધતિસરના પ્રયાસો કરે છે, જે ખાલી તરીકે ઓળખાય છે. ક્રિયાત્મક સંશોધન, મૂળગત સંશોધન, વ્યવહારુ સંશોધન કે વિકાસાત્મક સંશોધન? સાચો આવશે ઓપ્શન એ, ક્રિયાત્મક સંશોધન. પ્રશ્ન 13, 14, 15, 16, 17, 18 આમ આ 6 પ્રશ્નો માટે એક ફકરો આપેલો છે. આ ફકરો વાંચી તમારે આ 13 થી 18ના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. સમયના અભાવે આપણે આ ફકરો હંમેશા પરીક્ષામાં છેલ્લે વાંચીએ છીએ અને છેલ્લે જ એના ઉત્તરો લખીએ છીએ, જેથી સમયનો બગાડ ન થાય. અત્યારે સ્ક્રીનશોટ પાડી લઈશું અને પછી આપણે પ્રશ્નોનો વાંચા આપીએ. પ્રશ્ન 13. તરુણો ખાલી જગ્યાને લીધે બિન તંદુરસ્ત આહાર ટેવોને તાબે થાય છે. ઓપ્શન છે તરણ્યકાળ દરમિયાન થતા શારીરિક અને માનવવૈજ્ઞાનિક પરિવર્તનો, આહાર પસંદગીઓ કરવામાં સ્વતંત્રતા, જીવનશૈલીમાં પરિવર્તન કે કોલેજોમાં મિત્રોનું દબાણ? સાચો આવશે ડી, કોલેજોમાં મિત્રોનું દબાણ. એના કારણે બિન તંદુરસ્ત આહાર ટેવોના તાબે થઈ જાય છે. પ્રશ્ન 14. બિન તંદુરસ્ત આહાર ટેવો એટલે શું?
ઓપ્શન પિઝા અને બર્ગર ખાવાથી, કેફીનયુક્ત પીણા, નબળો પોષણયુક્ત આહાર કે પાણી ઓછું પીવું? સાચો આવશે ઓપ્શન સી, નબળો પોષણયુક્ત આહાર લેવો એને બિનતંદુરસ્ત આહાર કહેવાય. પ્રશ્ન 15. અભ્યાસમાં એકાગ્રતાની કમી ખાલી ક્યાંને કારણે થાય છે? ઓપ્શન તરુણકાળની પ્રકૃતિ, પોષણની જરૂરિયાતો પૂરા નહીં થવાથી, જૈવિક અને મનોવૈજ્ઞાનિક જેવા પરિબળોની અસર, પિઝા અને બર્ગર જેવો આહાર ખાવાથી. સાચો આવશે ઓપ્શન બી, પોષણની જરૂરિયાતો પૂરા નહીં થવાથી અભ્યાસમાં એકાગ્રતાની કમી દેખાય છે. પ્રશ્ન 16. લેખક તારુણ્ય અને બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થાના જોડાણ તરીકે નોંધે છે કારણ કે 4 ઓપ્શન છે. લેખકની દ્રષ્ટિએ જોઈએ તો ઓપ્શન આહાર પસંદગીઓ કરવાની સ્વતંત્રતાનો સમયગાળો છે, શારીરિક અને મનોવૈજ્ઞાનિક પરિવર્તનોનો સમયગાળો છે, જીવનશૈલી પરિવર્તનનો સમયગાળો છે કે મિત્રોના દબાણનો સમયગાળો છે? સાચો આવશે ઓપ્શન બી, શારીરિક અને મનોવૈજ્ઞાનિક પરિવર્તનોનો સમયગાળો છે. પ્રશ્ન 17. આહાર વર્તનોનો શું અર્થ થાય? વિવિધ પ્રકારના આહાર લેવા, કેફીનયુક્ત પીણાઓ પીવા, વિવિધ પ્રકારના આહારનું જ્ઞાન, આહાર વિશે પસંદગીઓ કરવી. સાચો આવશે ઓપ્શન ડી, આહાર વિશે પસંદગીઓ કરવી. પ્રશ્ન 18. લેખકના મત મુજબ તારુણ્યકાળની આહાર ટેવો પુખ્તાવસ્થામાં તંદુરસ્તીને કેવી રીતે અસર કરે છે? ઓપ્શન મોટા હઠીલા રોગો પ્રારંભિક તબક્કાથી પુખ્તાવસ્થામાં પહોંચી જાય છે. બી, પુખ્તાવસ્થામાં નબળા સ્વાસ્થ્યના બીજ પ્રારંભિક તબક્કાના આહારથી વવાય છે. સી, તારુણ્યકાળની આહાર ટેવો પુખ્તાવસ્થામાં આવે છે. ડી, આહાર ટેવો જીવન પર્યંત ટકી રહે છે. સાચો આવશે ઓપ્શન બી, પુખ્તાવસ્થામાં નબળા સ્વાસ્થ્યના બીજ પ્રારંભિક તબક્કાના આહારથી વવાય છે. પ્રશ્ન 19. પ્રત્યાયન દરમિયાન મોકલનાર એટલે કે સેન્ડર નીચેના કાર્યોમાંથી કયું કાર્ય કરે છે? વિસંકેતનનું, પ્રતિપોષણ આપવાનું, સંકેતનનું કે સ્વીકાર કરવાનું? સાચો આવશે ઓપ્શન સી, સંકેતનનું કાર્ય. પ્રશ્ન 20. નીચે પ્રત્યાયનના ઘટકો આપ્યા છે તેમાંથી કયાનું સંયોજન વર્ગખંડ પ્રત્યાયનને સૌથી સારી રીતે રજૂ કરે છે? 4 પ્રકાર બતાવ્યા છે: વ્યક્તિથી વ્યક્તિ, વ્યક્તિથી જૂથ, જૂથથી વ્યક્તિ કે જૂથથી જૂથ. તો 4 ઓપ્શન બતાવ્યા છે. તે ઓપ્શનમાં જે કહ્યું છે તે પ્રમાણે કયો ઓપ્શન સાચું હશે? સાચો આવશે ઓપ્શન સી, એટલે કે 1, 2 અને 3. 4 નંબરનું નહીં, એટલે કે વ્યક્તિથી વ્યક્તિ, વ્યક્તિથી જૂથ, જૂથથી વ્યક્તિ. આ 3 પ્રત્યાયનના જે ઘટકો બતાવ્યા છે તે વર્ગ ખંડ સંયોજન પ્રત્યાયન સારી રીતે રજૂ કરે છે, પણ જૂથથી જૂથ નહીં.